બંધારણ સભાની સમિતિઓના સવાલ તમે એક્ઝામમાં વારંવાર જોયા હશે. અહીંયા તમને પૂછવું છે બંધારણ સભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા. હવે જો અહીંયા ધ્યાનથી કે ભાઈ પ્રાંતીય બંધારણ સમિતિ પૂછી છે. હવે બે પ્રકારની સમિતિ હતી, એક તો કેન્દ્રીય હતી અને બીજી હતી પ્રાંતીય. અને આ બંનેમાં જે છે મોટાભાગના લોકો જે છે કન્ફ્યુઝ થતા હોય છે. બીજું કે એક સમિતિ હતી નેગોશિએશન વિથ સ્ટેટ, એટલે કે રાજ્યો સાથે વાટાઘાટા કરવાની સમિતિ. રાજ્યો સાથે વાટાઘાટા કરવાની સમિતિ હતી. તો આના અધ્યક્ષ કોણ હતા? તો આ ત્રણમાં જે છે વારંવાર કન્ફ્યુઝ થવાતું હોય છે. તો જુઓ, કેન્દ્રની સમિતિ હોય, કેન્દ્રીય બંધારણ સમિતિ, તો એમાં જે છે આપણા જવાહરલાલ નહેરુજી આવશે. અને જ્યારે પ્રાંતીય સમિતિમાં આપણા જે છે સરદાર વલ્લભભાઈ પટેલજી આવશે. તો અહીંયા જે છે પ્રાંતીય બંધારણ સમિતિ પૂછી છે તો જવાબ શું આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. કેન્દ્ર પૂછ્યું હોત તો કોણ આવતું? જવાહરલાલ નહેરુ. પણ પ્રાંત પૂછ્યું છે તો કોણ આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. બીજી મેં તમને એક સમિતિ કીધી છે કે રાજ્ય સાથે વાટાઘાટા કરવાની સમિતિ. ત્યાં મોટાભાગના લોકો જે છે બરાબર સરદાર વલ્લભભાઈ પટેલ લખીને આવે, પણ ખોટું છે. રાજ્યો સાથે વાટાઘાટા નેગોશિએશન કમિટી હતી, એના જે છે અધ્યક્ષ પંડિત જવાહરલાલ નહેરુ હતા. આ ખાસ યાદ રાખવાનું. B.R. આંબેડકર શેના માટે? તો B.R. આંબેડકર જે છે એ આપણા ડ્રાફ્ટિંગ કમિટી જે છે એના અધ્યક્ષ હતા. અને રાજેન્દ્ર પ્રસાદ જે છે પોતે આ બંધારણ સભાના અધ્યક્ષ હતા. એટલા માટે જે નિયમ સમિતિ આ બધામાં જે છે બરાબર સ્ટીયરિંગ સમિતિ એ બધામાં એ અધ્યક્ષ હતા. બીજી ખાસ બાબત કે તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પૂછે કે બીજી કઈ સમિતિ હતી, તો મૂળભૂત અધિકાર સમિતિ, આદિજાતિ જે છે બાબતની સમિતિ. તો આના માટેની જે મુખ્ય સમિતિ હતી એના અધ્યક્ષ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને એના અંદર જે છે વિવિધ પ્રકારની પેટા સમિતિઓ હતી. બરાબર, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે.